સુરતમાં 600 સ્ક્વેર ફૂટમાં અમે તાપીબાગમાં ક્લિનિક ચાલુ કરેલું હતું અને અત્યારે 60,000 સ્ક્વેર ફૂટ બધી ક્લિનિક બનાવીને એટલી જગ્યા થાય છે. 140 કરોડની વસ્તી વચ્ચે માત્ર 18,000 ડર્મેટ છે. એટલે 1.5-2 લાખના પોપ્યુલેશનમાં એક ડર્મેટોલોજીસ્ટ છે અને ચામડીના રોગ 5,000થી વધારે સ્કિન ડિસીઝ છે. ડે 1થી સવારે 8 વાગ્યાથી રાતે 1 વાગ્યા લગી કામ કરતો હતો. 18 કલાક કામ એવા મેં 10 વર્ષ કામ કર્યા. હું આખા ઇન્ડિયામાં ડર્મેટોલોજીસ્ટ એટલું જ એવું છે કે જે મેં પ્રોડક્ટ પોતે ડિઝાઇન કરી છે ઇન્ડિયન સ્કિનને માફક આવે. તો વર્લ્ડમાં કોઈ ડૉક્ટર પાસે 6 લાખ પેશન્ટનો વિથ ડોક્યુમેન્ટેશન ડેટા નથી. અમારી પાસે પ્રિસ્ક્રિપ્શન સહિત પેરામીટર સહિત આખો ડેટા છે. તો એના દ્વારા અમે વર્લ્ડનું લાર્જેસ્ટ સ્કિન ઇન્સ્ટિટ્યૂટ બનાવવા જઈ રહ્યા. આમાં અમારું 100 કરોડની આજુબાજુ અમે ભેગું કરશું અને એના દ્વારા અમે લગભગ 1248 એટલે અમે લગભગ 60 બ્રાન્ચ બનાવશું એટલા એમાઉન્ટથી અને મશીન એસેમ્બલિંગ પ્લાન્ટ બનાવશું અને 100 પ્રોડક્ટ જેટલું બનાવશું અને સાથે એઆઈ. આ 4 વસ્તુ અમે 100 કરોડની અંદર બનાવશું. તમે કદાચ ગુજરાતમાં અથવા કદાચ ભારતમાં પણ તમે આ એક નામ ચોક્કસ સાંભળ્યું જ હશે, સખ્યા ક્લીન ક્લિનિક. આ નામ એટલું બધું ફેમસ થઈ ગયું છે અને ભારતની નંબર 1 ચેઇન ક્લિનિક તરીકે ઓળખાય છે. અને એમના જે મૂળ જે સંચાલક છે ડૉક્ટર જગદીશ સખિયા, એ આજે અમારા ખબર છે .comના સ્ટુડિયો પર આવ્યા છે. આજે અમે એમની સાથે ઘણી બધી વાતો કરવાના છે કારણ કે ડૉક્ટર જગદીશ સખિયા નજીકના દિવસોમાં આઈપીઓ લઈને આવી રહ્યા છે. તો એમની લાઈફની શરૂઆત, એમનું આટલું જે સ્ટ્રગલ, ભવિષ્યની યોજનાઓ, ટિપ્સ, ઘણી બધી વાતો કરીશું. આઈપીઓ વિશે પણ વાત કરીશું. તો જગદીશભાઈ સખિયાની સાથે આપણે વાતની શરૂઆત કરીએ એ પહેલાં હું તમને ખાલી એટલી માહિતી આપી દઉં કે એમનું મારા જે જાણકારી છે મુજબ સુરતમાં એમના 8 ક્લિનિક છે, આખા ભારતની અંદર 31 ક્લિનિક છે અને આખા દેશની અંદર જે ક્વોલિફાઈડ ડર્મેટોલોજીસ્ટ કહેવાય છે એવા 12,000 ડર્મેટોલોજીસ્ટ છે. એમાંના એક ડૉક્ટર જગદીશ સખિયા છે અને એમનું ગયા વર્ષનું જે ટર્નઓવર હતું એ 50 કરોડ હતું, પરંતુ લગભગ 600 કરોડની કંપની છે અને એનાથી 5-10 ગણી કંપની બનાવવાનું એમનું લક્ષ્યાંક છે. જેટલી બી વાર ડૉક્ટર જગદીશ સખિયાને મળ્યો છું, એમના ચહેરા પર ઓલવેઝ તરવરાટ અને સ્માઇલ જોવા મળે અને એ દર વખતે મને પ્રેરણા આપે છે. ડૉક્ટર જગદીશભાઈ, ખબર છે .comમાં તમારું સ્વાગત છે. આપણે ઘણી બધી વાતો કરવાના છે એટલે તમારા જીવનથી શરૂઆત કરીએ કે આપનો જન્મ ક્યાં થયો અને આપનું ભણતર ક્યાં થયું? નમસ્કાર રાજેશભાઈ. સૌ પ્રથમ તો ખબર છે .comના જેટલા દર્શક મિત્રોને મારા નમસ્કાર. કારણ કે આ એક જ .com એવી સાઇટ છે કે જે અમારી પણ ખબર લેવાના છે. બરાબર. તો જર્ની તમે જો દરેક સક્સેસફુલ પર્સન જે છે, મેજોરિટી લોકો છે એની બ્રાઇટ સાઈડ જોતા હોય પણ એની ડાર્ક સાઈડ પણ એટલી સંઘર્ષવાળી હોય છે. બરાબર. ડાર્ક સાઈડ એટલે કે એ કોઈ પણ સક્સેસ ઓવરનાઇટ નથી મળતો. એના માટે એટલી બધી પેલી કરેલી લોકો સીધું એમનું અત્યારનું કરણ સ્વરૂપ જોઈએ છે. એ હું હોય, એ ગોવિંદભાઈ ધોળકિયા હોય, કોઈ બી તમે જુઓ ને કે જે ઝીરોમાંથી જેને સર્જન કર્યું હોય અને જે ઝીરોમાંથી આપણા મોદી સાહેબ જુઓ ને ક્યાંથી સંઘર્ષ કરીને PM લગી પહોંચી ગયા. કોઈ પણ સંઘર્ષ વગર ક્યાંય આગળ નથી પહોંચ્યું. જેને આ તમે કહો ને કે તમને ઉત્સાહ હોય, અને અમે છે ને જોબમાં અમારામાં જે લઈએ ને અમે ઉત્સાહવાળાને પહેલાં લઈએ. અમે ક્વોલિફિકેશન કદાચ ઓછું હોય તો ચાલે, એને આમ ઘડિયાળ ઉપર 9 થી 5 વાળા અમે બને ત્યાં લઈ ઓછા લઈએ. એને વર્ક સાથે જે છે ને એનું પેશનવાળા અમે વધારે પસંદ કરીએ કે ભાઈ એને જે વર્ક આપ્યું હોય એનું અમારે ફોલોઅપ ન લેવું પડે. નહીં તો તમારે ઘણીવાર વર્ક તો આપ્યું પણ એનું પછી તમારે ફોલોઅપ લેવું પડે. બરાબર. તો ખબર .comમાં છે ને મને જે ક્વેશ્ચન કર્યો છે મારી જર્ની વિશે વાત કરીએ તો મારો જે જન્મ છે એકદમ નાનું ગામ છે, ગોંડલ તાલુકો, ત્યાં મહેતા ખંભાળિયા ગામ છે. ખાલી અમારે ગામની વસ્તી 1500-2000ની હતી ત્યારે. અને પછી મારું જે ભણતર જે છે 1 થી 7 અંકુર સ્કૂલ જે છે જુનાગઢમાં હતું, પછી 10મું સ્ટાન્ડર્ડ આદર્શ સ્કૂલ, પછી 11-12 વિવેકાનંદ ગવર્મેન્ટ સ્કૂલમાં કરેલું છે. અને પછી ત્યાંથી સારા માર્ક આવ્યા, સેન્ટર 2nd આવ્યો તો MP શાહ મેડિકલ કોલેજમાં મેં MBBS
અને MD ડર્મેટોલોજી પણ ત્યાં જ કર્યું છે. અને એના પછી જેવું 97માં ડિગ્રી આવી, 98માં અમે સુરત આવી ગયા. ફાધરની ગવર્મેન્ટ જોબ હતી, ટ્રાન્સફર થઈ ગયા અને 98થી આજે 27 વર્ષથી સુરતમાં છે. સુરતમાં 600 સ્ક્વેર ફૂટમાં અમે તાપીબાગમાં ક્લિનિક ચાલુ કરેલું હતું અને અત્યારે 60,000 સ્ક્વેર ફૂટ બધી ક્લિનિક બનાવીને આટલી જગ્યા થાય છે. અને નજીકમાં ભવિષ્યમાં વર્લ્ડનું લાર્જેસ્ટ સ્કિન ઇન્સ્ટિટ્યૂટ 3 લાખ સ્ક્વેર ફીટનું સુરતમાં જ બનાવવાના છે, બુલેટ ટ્રેનની બાજુમાં. એટલે એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કહેવાય કે વર્લ્ડનું લાર્જેસ્ટ, કે નથી યુએસમાં, નથી યુરોપમાં, ઇવન ચાઇનામાં કોઈ જગ્યાએ આટલું સ્કિનનું ઇન્સ્ટિટ્યૂટ નથી. તો આ સ્કિન ઇન્સ્ટિટ્યૂટમાં અમે મશીન પણ બનાવશે, જે લેઝર મશીન છે, કે જે ડ્રગ્સ છે, R&D સેન્ટર છે, મેડિકલ ટુરિઝમ છે, એટલે આ બધું કરશું. એટલે મારી જર્ની છે એ સુરતની ધરતીમાં સફળતા મળી છે. અને હું તો કહું છું કે સુરતની ધરતી છે ને મહેનતુ લોકોને પારખે છે. અને અહીંયા જે ન ચાલે ને એ વર્લ્ડમાં હું તો કહું કોઈ જગ્યાએ નહીં ચાલે. સુરતની ધરતી એવી છે, જેણે મહેનત કરી છે એનું ચોક્કસપણે કોઈને ફળ કદાચ વહેલું મળે, કોઈને મોડું મળે, પણ ફળ મળે છે. કારણ કે આ ધરતી જેવી છે, ઉપજાઉ ધરતી કહેવાય. અને અહીંથી છે ને પાન ઇન્ડિયા, પાન વર્લ્ડમાં જતા રહ્યા છે. ડાયમંડ છે, કે ટેક્સટાઇલ છે, જરી ઉદ્યોગ છે, ઘણું રિયલ્ટી છે, કે જેનું ડેવલપમેન્ટ છે ફાસ્ટ છે. અને અત્યારે સુરત સિટી છે વર્લ્ડનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે. અને જેટલા પ્રોજેક્ટ નિયર ફ્યુચરમાં જે આવી રહ્યા છે, સાઉથ ગુજરાતમાં જે આવી રહ્યા છે, તો એનાથી એટલો બધો સાઉથ ગુજરાતની પોપ્યુલેશન પબ્લિકને ફાયદો થવાનો છે. તો સમય સાથે જે ટેકનોલોજી જેને એડોપ્ટ કરી છે એ લોકોને મેક્ઝિમમ ફાયદો થશે. નાના ગામડામાં જન્મ થયો ત્યારે તમારા પરિવારની આર્થિક સ્થિતિ કેવી હતી? એટલે પિતા શું કરતા હતા, માતા શું કરતા હતા? માતા જે છે એ ખાલી 3 ધોરણ જ ભણેલા હતા. પિતા BCom થયેલા હતા અને ગવર્મેન્ટ જોબમાં ક્લાર્ક હતા. એટલે જર્ની છે એ લેવીશ નહોતી, પણ એટલી પુઅર પણ નહોતી. પણ અમારી જરૂરિયાત પૂરી થાય, લક્ઝરી પૂરી ન થાય. જોકે લક્ઝરી તો આજે કોઈની પૂરી નથી થતી. લક્ઝરી તો છે ને હાઈવે જેવી છે. તમે ગમે એટલી ફાસ્ટ ગાડી ચલાવો તો તમારી આગળ કોકને કોક હોવાનો જ છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે એમ થાય કે ભાઈ આટલું મોટું મકાન લીધું, આપણાથી મોટું મકાનવાળો કોઈ હોય જ છે. ખ્યાલ આવ્યો? ભાઈ આપણી પાસે એટલી પ્રોપર્ટી છે તો આપણાથી વધારે, એટલે એનું કોઈ અંત નથી. પણ નેસેસિટી અમારી પૂરી થઈ હતી. કારણ કે અમે 2 ભાઈ અને 1 બહેન હતી. પરંતુ મારા ફાધરને 5 સિસ્ટર અને 3 બ્રધર, એટલે આટલા લોકોની જવાબદારી ફાધર પૂરા કરતા હતા. અને એની સેલરી ખાલી હતી 150 રૂપિયા, 150 રૂપિયા. એમાં 50% મને આપી દેતા હતા. કારણ કે MBBS ને જે ખર્ચો થાય 75 રૂપીસ. જોકે હું તો 11,000માં આખો MD થઈ ગયો, જે અત્યારે 2 કરોડ ફીસ છે MD ડર્મેટ થવાની. સૌથી સસ્તામાં સસ્તા અમારી વખતે હતા. હવે પછી MD ડર્મેટ થવું બહુ ડિફિકલ્ટ છે. એટલે અમારી જર્ની એવી છે કે જે છે એ ફાધરમાં જે ઇન્કમ જે થતી હતી એ પરિવારમાં બધે વેચાઈ જતી. એટલે અમારા પાછળ જે છે લક્ઝરીમાં કંઈ નહીં આવે. એટલે કોઈ પહેલી વખત લાઈફમાં અમે ગુજરાતની બહાર નીકળ્યા એ હું જ્યારે 19 યરનો હતો ત્યારે ગુજરાતની બહાર નીકળ્યો. એ પહેલાં કોઈથી બહાર ટ્રેનમાં હું 19 વર્ષની ઉંમરે બેઠો, ટ્રેનમાં પહેલી વાર. ખ્યાલ આવ્યો? તો 18 વર્ષ લગી ટ્રેનમાં નહોતો બેઠા, બસમાં ટ્રાવેલિંગ કરતા. તો કહેવાનો મિનિંગ એ છે કે જર્ની શરૂઆતમાં ઇકોનોમિક કન્ડિશન એટલી સારી નહોતી કે કોઈ સારી મોટી મેડિકલ કોલેજ ત્યારે એફોર્ડ કરી શકો. અને ગવર્મેન્ટમાં મળી ગયો એટલે કોઈ પ્રોબ્લેમ નહોતો. અને સ્કૂલિંગ પણ એવરેજ સ્કૂલ જ હતી બધી, કે જ્યાં લિસ્ટ ફી હોય એવી સ્કીલમાં જ એડમિશન લીધી. છતાં પણ મહેનત, લગન અને કાર્યક્ષમતા, સ્કિલ જે કહેવાય એનાથી ધીરે ધીરે સેલ્ફ મહેનત. ત્યારે કોઈ મેન્ટર નહોતું, કોઈ ટ્યુશન નહોતા, જાતે મહેનત કરીને આગળ આવ્યા. અને હું તો કહું યંગ જનરેશનને એ જ કહું છું કે અત્યારે તમારી પાસે એટલા બધા રિસોર્સિસ છે, એટલા બધા ટેકનોલોજી છે, AI ટૂલ છે. અને અત્યારે તો તમે આમ એક ક્લિકે તમારે જે માગે બધું મળે.
એ અમારા સમય એવું કંઈ નહોતું, એટલે અમારે લેકિન બની શકે કે એને લીધે અમારે વધારે મહેનત કરી, કારણ કે જ્યારથી કેલ્ક્યુલેટર આવ્યા ને ત્યારથી લોકો હિસાબ કરતા ભૂલી ગયા અને કેલ્ક્યુલેટર વગર કરી જ ન શકે. જ્યારે અમારી વખતે અમે ખાલી 5 મિનિટમાં અમે જાતે કરી દેતા હિસાબ. તો કહેવાનું મિનિંગ છે તમારે પોઝિટિવ વે લેવાનો કે જે પણ અત્યારે અવેલેબલ ટેકનોલોજી છે એનો મેક્ઝિમમ યુઝ કરવાનો અને એનું લોકોના બેનિફિટ માટે પણ સાથે સાથે યુઝ કરવાનું. ઘણીવાર શું છે કે મેં જ્યારે ઇન્કમ હું કરતો હતો ને, હું 50% છે ને પાછી હું ડરમેટમાં જ રીઇન્વેસ્ટમેન્ટ કરતો. યુઝ્યુઅલી હું જે મેજોરિટી ડૉક્ટરો શું કરે કે કાં કોઈ જમીનમાં કોઈ રોકે, કોઈ શેર બજારમાં રોકે, કોઈ ગોલ્ડમાં રોકે. મેં કોઈ જગ્યાએ રીઇન્વેસ્ટમેન્ટ ખાલી ક્લિનિકને બાદ કરતાં 41 ક્લિનિક છે અત્યારે, ખાલી તમને કહું 41 ક્લિનિક છે અત્યારે, અને 100 સ્માર્ટ સિટીમાં અમે ક્લિનિક કરવા જઈએ છીએ. અને ભારતમાં ડર્મેટોલોજીની અછત બહુ છે. 140 કરોડની વસ્તી વચ્ચે માત્ર 18,000 ડર્મેટ છે, એટલે 1.5-2 લાખના પોપ્યુલેશનમાં એક ડર્મેટોલોજીસ્ટ છે. અને ચામડીના રોગ 5,000થી વધારે સ્કિન ડિસીઝ છે. અને ગવર્મેન્ટ કોલેજમાં પણ જો તમને ઓપીડી 1,000-2,000ની ઓપીડી જોઈએ, પ્રાઇવેટમાં પણ ડૉક્ટરો થાકી જાય એટલા પેશન્ટ હોય છે. અને બધાએ મોટા સિટીમાં જ ભેગા થયા છે. અને ટિયર 3 સિટી કે જે ભારતનું 70% પોપ્યુલેશન ટિયર 3 સિટીમાં છે, ત્યાં ડર્મેટોલોજી ઓલમોસ્ટ નિગ્લિજિબલ છે. અગર ડર્મેટ છે તો ટેકનોલોજી નથી, મશીન નથી, સાધનો નથી. તો આ બધો પ્રોબ્લેમ લીધે ફરીથી અમે ક્લિનિક જે ટિયર 3 સિટીમાં પણ અમારી સખ્યા સ્કિન ક્લિનિક ખોલવા જઈ રહ્યા છે, અને ટિયર 100 સ્માર્ટ સિટી છે એમાં પણ અમે ખોલવા જઈ રહ્યા છીએ. એવા કોઈ સપના હતા કે તમે મેડિકલ લાઈનમાં જશો, અને તમારા એ વખતના સપના શું હતા? અને બીજું મને એ પણ જાણવા મળેલું છે કે તમારું જે આખું સંયુક્ત 100 પરિવારનું જે આખું પરિવાર હતું એમાં તમે પહેલા ડૉક્ટર છો. તાવ, શરદી ને બહુ હતો, એટલે હું ડૉક્ટર પાસે જતો, ત્યાં 2-2 કલાક લાઇનમાં બેસતા. ત્યારે મમ્મી મને લઈને જતી, ત્યારે ડૉક્ટર આવે બેગ લઈને, કમ્પાઉન્ડર સાથે સાથે આવતા હોય. ત્યારે મેં કીધું કે આ ડૉક્ટરની તો ઇજ્જત બહુ વધારે છે, અને ઇજ્જત તો સારી છે પણ અહીં અમને સારાઈ કરી દે છે, ખ્યાલ આવ્યો. અને પછી મારા એક દાઝી ગયો હતો, લગભગ 30-40% બોડીમાં બર્ન્સ થયું, એ મને રિકવર થયું, ગવર્મેન્ટ હોસ્પિટલમાં જ રિકવર થયું. પછી એક બીજું ઇન્સિડન્ટ થયું કે એક્સિડન્ટથી મારી મોટી આર્ટરી કપાઈ ગઈ. તો 2 વખતે મારો લાઈફ સેવિંગ જે છે એ ડૉક્ટરના હાથે, જ્યારે હું 5 વર્ષથી નીચેનો હતો ત્યારે 2 વખત મારી મેજર સર્જરી થઈ હતી, એક બર્ન્સની અને એક એક્સિડન્ટની. તો ત્યારથી નક્કી કર્યું કે જો ડૉક્ટર ન હોત તો હું આજે ન હોત. તો મેં કીધું જો અગર મેડિકલ લાઇનમાં મને એડમિશન મળે, આર્થિક કન્ડિશન એટલી સારી નહોતી, પણ તો જો ગવર્મેન્ટમાં મળે તો જ અમે કરી શકીએ એમ હતા. તો મેં કીધું તો મહેનત કરીને જો પર્સન્ટેજ લાવું ને તો જ મેડિકલ કોલેજમાં મળે. તો પછી એટલું બધું વાંચેલું કે જુનાગઢમાં સેન્ટર સેકન્ડ આવેલો, અને એકદમ ફ્રીમાં MBBS ને MD અમે કરેલો છે. એટલે ડ્રીમ એટલે જોયું કે લોકો ડૉક્ટરને જે ભાવનાથી, ત્યારે જો અત્યારે લોકોને ડૉક્ટરને જવાની ભાવના થોડી બદલાઈ ગઈ છે, પરંતુ અમે તો એ ભાવના સાથે જ MD થયેલા છે. અને અત્યારે હું મારા મધરના નામે ટ્રસ્ટ ચલાવું છું, PJ ચેરિટેબલ ટ્રસ્ટ. અમે દર બુધવારે, પહેલા બુધવારે ફ્રી ઓફ ચાર્જ અમે પેશન્ટને કન્સલ્ટ કરીએ, અને જરૂરી પેશન્ટને અમે ફ્રીમાં પણ દવા આપીએ. અને મારા મધરના નામે અમે સોસાયટીઓમાં કેમ્પ કરીએ, અને ફ્રી ડ્રગ ડિસ્ટ્રીબ્યુશન કરીએ, ગામડામાં પણ કેમ્પ કરીએ. કારણ કે જે આપણે સમાજે આપ્યું છે તો કોઈને કોઈ સ્વરૂપે પાછા અમે આપીએ છીએ. એટલે અને ભવિષ્યમાં બી ચેરિટી અમે ચાલુ જ રાખશું. એટલે મારી જે જર્ની છે ઇન્ટરેસ્ટિંગ છે, પરંતુ ડર્મેટોલોજી બ્રાન્ચ અમારી ડ્રાય કહેવાય. પહેલાં કહેવાય ને ચામડીના દર્દી મરે નહીં ને મટે નહીં, આવ્યા જ રાખે. કારણ કે ખરજવા, દાદર ને સોરાયસિસ એવું છે કે એ અનંતકાળ લગી ચાલ્યા રાખે. પણ તો હવે એવું નથી. હવે સ્ટેમ સેલ ટેકનોલોજી ને બધું જે આવી ગયું છે એનાથી તમે ઘણા બધા ડિસીઝ મટાડી શકો. ઇવન લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે એમાં પણ તમે એને રાહત આપી શકો. તો આ રીતે મારી આખી આમ જર્ની શોર્ટમાં કહી શકાય કે સેવાય થઈ શકે આમાં મારી બ્રાન્ચમાં, અને આર્થિક તમને પોતાને ફાયદો પણ થાય. બંને રીતે અમારી બ્રાન્ચ એવી છે કે શક્ય છે આમાં. ડૉક્ટર, મને તમારી એક વાત એ પણ જાણવા મળેલી છે કે તમારું જ્યારે ફાઇનલ MBBSનું યર હતું ત્યારે 1 માર્ક માટે તમે ફેલ થઈ ગયા હતા, અને એ જે તમારા 6 મહિના હતા એ તમારી જિંદગીના ટર્નિંગ પોઈન્ટ બન્યા હતા. તો એ શું હતું?
ત્યારે 6 મહિના જ્યારે એક માર્ક પ્રેક્ટિકલમાં 1 માર્ક માટે મને ફેલ કરેલો, ત્યારે મારું છે ને ઇંગ્લિશ એટલું સારું નહોતું, એટલે મને જે આવડતું હતું એ પ્રોફેસર સામે હું એક્સપ્રેસ ન કરી શક્યો. ખ્યાલ ઘણી વખત શું છે, તમને નોલેજ હોય પણ આ જગત એવું છે કે એક્સપ્રેશનનું જગત છે. તમને કેટલું આવડે એવું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, તમે સામેના માણસને કેટલું કન્વિન્સ કરી શકો એ ઇમ્પોર્ટન્ટ છે. એ તમે સેલ્સ જુઓ કે કંઈ પણ વસ્તુ, કોઈ પણ જગ્યાએ તમે પ્રેઝન્ટેશન જુઓ કે હવે એ મારાથી એ સમય ન થયું. પરંતુ મારા માટે પછી એ ટર્નિંગ પોઈન્ટ એ હતું કે જે 6 મહિના મને વિચારવા માટેનો ટાઈમ મળ્યો કે કઈ બ્રાન્ચમાં લેવું. એટલે પછી પહેલાં મેં સર્જરી બધા આજુબાજુને મળ્યો, બધા જેટલા સર્જન હતા, ડર્મેટોલોજીસ્ટને મળ્યો, ઓપ્થેલ્મોલોજીસ્ટ મળ્યો, કારણ કે ત્યારે કઈ બ્રાન્ચ ચૂઝ કરવી ને એને સમય મળ્યો. નહીં તો જો હું પાસ થઈ ગયો તો મને સમય નહોતો મળે, એટલે કોઈ પણ બ્રાન્ચ જે વારાપણમાં લઈ લેવાની હતી. તો આ ડર્મેટોલોજીસ્ટનું મને સારું ભવિષ્ય લાગ્યું કે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ મારી 5 લાખમાં ક્લિનિક થઈ ગઈ હતી, જે અત્યારે તમે 1.5-2 કરોડ દો તો પણ ન થાય, કારણ કે ક્લિનિકના મશીનના જ ખર્ચા એટલા થઈ ગયા છે. અને એ ક્લિનિકમાં એમાં મારા સસુરજી 2.5 લાખ આપ્યા, મારા ફાધરે 2.5 લાખ આપ્યા, અને મારી જે ઇન્સ્ટ્રુમેન્ટનું ઇન્વેસ્ટમેન્ટ ખાલી 13,000નું હતું, જે અત્યારે એક મિનિમમ મશીન 10-15 લાખનું. મારું કુલ ઇન્વેસ્ટમેન્ટ મશીનનું ખાલી 13,000 હતું. તો એમ હવે એ ડર્મેટ સિવાય પોસિબલ નહોતું. એટલે ટર્નિંગ પોઈન્ટ લાઈફનું એ છે કે 6 મહિના મને બધી જગ્યાએ બ્રાન્ચમાં, જામનગર છે, રાજકોટ છે, સુરત, હું બધાય સિનિયરોને પર્સનલી મળ્યો, બધાનું ઓપિનિયન લીધું કે મારે કેમાં બ્રાન્ચમાં એડમિશન. તો બધાએ એકી અવાજે કીધું કે ડર્મેટમાં લો, કારણ કે 18,000 તો આજે છે, ત્યારે તો ખાલી 6,000 ડર્મેટ હતા આખા ભારતમાં. અને આખા સુરતમાં ત્યારે હું જ્યારે બેઠો વરાછામાં ખાલી 2 જ ડર્મેટ હતા, અત્યારે 40 છે, પણ હું જ્યારે બેઠો અમે 2 જ ડર્મેટ હતા, હું ને એક ડૉક્ટર ગોલા કેસાબ કરીને, બરાબર. હવે અને ત્યારે વરાછાની વસ્તી 4 લાખની, 4 લાખ વચ્ચે 2 ડર્મેટોલોજી હતા. એટલે તમે હું ડે 1થી જ નવરો નથી પડ્યો, એટલે એટલી ઓપીડી, એટલા સ્કિન ડિસીઝ. અને અહીં હું ડાયમંડમાં અને બધા એકસાથે 500-600 જણા અંદર હોય, એટલે જે ચેપી રોગ હોય ને બહુ ફાસ્ટ ફેલાય, ખાસ છે, દાદર છે, અમુક ડિસીઝ એવા તરત ફેલાય. તો હવે એકને થયું હોય તો લગભગ બધાને એક સાથે, કોઈ કપડાં સાથે ટીંગાડતા હોય, સાથે નાતા હોય, ટુવાલ શેરિંગ કરતા હોય, તો કોમ્યુનિકેબલ ને કોન્ટેજિયસ ડિસીઝ બહુ હતા. એટલે મને તરત જ હું ડે 1થી સવારે 8 વાગ્યાથી રાતે 1 વાગ્યા લગી કામ કરતો હતો, 18 કલાક કામ. એવા મેં 10 વર્ષ કામ કર્યા. અને 2008થી પછી ધીરે ધીરે નવી નવી બ્રાન્ચ કરી, અને પછી પેશન્ટ વેચાઈ ગયા. નહીંતર એક બ્રાન્ચ ઉપર જ બધું મારા હતો, 200 પેશન્ટ અમે એક દિવસ જ જોતા. હવે પછી સુરતમાં 8 બ્રાન્ચ કરી, એટલે પછી જે એરિયામાં આવતા એ એરિયામાં પછી ફોલોઅપમાં મોકલી દે, એટલે મેઇન સેન્ટર ઉપર થોડું પ્રેશર ઓછું આવે. એ રીતે બ્રાન્ચ બનાવવાનો પહેલાં ઇન્કમનો કોઈ ઈરાદો નહોતો, પણ પેશન્ટની કન્વિનન્સી સચવાય. માનો કે લેઝર હેર રિમૂવલ કર્યું તો એમાં 8-10 વખત આવવું પડે, તો એક વખત મેઇન સેન્ટરમાં કરો, પછી એ પેશન્ટ જો અડાજણમાં રહેતું હોય તો અડાજણની બ્રાન્ચમાં રિફર કરી દેવું કે ભાઈ તું બાકીનો હોય ત્યાં કરો. તો એ રીતે પેશન્ટની કન્વિન્સી જોતા. પછી ખ્યાલ મારી પાસે સોફ્ટવેર હતું, પછી ખબર પડી કે અમદાવાદથી 1000 પેશન્ટ આવે તો અમદાવાદ ખોલી દીધું. પછી એમ તે વાપીથી બીજા જે એરિયામાંથી 1000 પેશન્ટ આવે ને ત્યાં અમે બ્રાન્ચ ખોલી દેતા. ત્યારે એક જ ક્રાઇટેરિયા હતો, અને ત્યારે ઇન્કમ માટે કોઈ પ્લાન નહોતો કે હું બ્રાન્ચ ખોલું તો મને ઇન્કમ આવે કે નહીં. પેશન્ટની કન્વિન્સ એ રીતે બ્રાન્ચ ખોલતા ગયા. ઇન્કમ બાય પ્રોડક્ટ હતી, ઇન્કમ ઓટોમેટિક થતી હતી. કારણ કે હવે પેશન્ટનું તમે હિત ઈચ્છો છો, એ પેશન્ટને ધક્કો ઓછો થાય, એનો આખો દિવસ પડે, એની સાથે રિલેટિવ આવે તો એનો પણ એક દિવસ બરબાદ થાય, એના કરતાં એનું કામ તે પતી જાય. એ રીતે અમે પછી બોમ્બે કર્યું, જે સોફ્ટવેરમાં બધા કે ભાઈ બોમ્બે 1000 પેશન્ટ આવતો ત્યાં કરી દીધું. પછી ખ્યાલ કે જયપુરમાંથી એટલા પેશન્ટ આવે, જયપુરથી આવે. કે મારી પાસે છે ને ટેકનોલોજી યુનિક છે, આ ટેકનોલોજી કોઈ ડૉક્ટર પાસે નથી, એટલે અમુક પેશન્ટ કમ્પલસરી આવવું પડે. એનાથી રેફરન્સ મળતા એ લોકો પછી પેશન્ટ ત્યાંથી મોકલે. તો ટેકનોલોજીમાં ઇન્વેસ્ટમેન્ટને લીધે મને ઘણો બધો ફાયદો થયો. ઓકે, ડૉક્ટર સખ્યા, ઘણા સક્સેસ માણસોની સ્ટોરીમાં મેં એવું જોયું છે કે પત્નીના આગમન પછી એમની જે સફળતાની ગાડી છે એ બહુ ફટાફટ ઝડપથી દોડતી હોય છે, કારણ કે એમના માટે એ લક્ષ્મી સ્વરૂપે આવતા હોય છે. તો તમારી લાઈફમાં પત્નીનું આગમન કેટલું તમને ફાયદાકારક રહ્યું? ડૉક્ટર રૂપલ છે, એને DHMS કરેલો છે. એના આવવાથી મારી લાઈફ આખી ચેન્જ થઈ ગઈ. શરૂઆતમાં તો
એને જ્યારે પહેલી વખત જોયું ને ત્યારે તો મેં એને રિજેક્ટ કરેલી હતી. મારે અમેરિકા જવું હતું, પણ મારા મધરને ડાયાલિસિસ ચાલતો હતો 10 વર્ષથી, તો એને મને અમેરિકા જવા ન દીધો. અને ફાધરે મને કહ્યું તારે આ છોકરી સાથે જ લગ્ન કરવાના છે. એટલે પછી જો ફાધરનું અમે ના નહીં પાડી, ફાધરે કીધું એટલે ફાઇનલ ડિસિઝન. આ મિલિટરી મેન હતા, બરાબર, કે ભાઈ અમે તો પછી ના નહીં પડે. અને પછી છોકરી સાથે અમે જે મિસિસ સાથે મેરેજ કર્યા. અત્યારે એને મારું બધું કામ લે, સોશિયલ કામ પણ એ બધું કરે, ફેમિલીને પણ એ ધ્યાન રાખે. મારા બંને બચ્ચા જે ડૉક્ટર થયા છે એની ટેક કેર કરે છે, મારી ટેક કેર કરે છે. અત્યારે ઓર્ગેનાઇઝેશનમાં 400 જણા છે, એ સીઓ છે. 400 જણાનું લુક આફ્ટર કરે છે, પેશન્ટની કેર પણ કરે છે. એટલે મલ્ટીટાસ્કિંગ થયું છે. એટલે આ આવ્યા પછી મારું સ્ટ્રેસ એકદમ ઓછું થયું છે. ખાસ તો બચ્ચાઓને કામ કરતાં કરતાં બચ્ચાનું ધ્યાન રાખવું સૌથી ડિફિકલ્ટ છે. એને 2 બચ્ચાને ડૉક્ટર કર્યા અને એના માટે 100% ક્રેડિટ એને જાય, કારણ કે મારો એમાં રોલ ઓલમોસ્ટ નિગ્લિજિબલ છે. કારણ કે મેં છોકરાને પથારીમાં મોટા થતા જોયા, કારણ કે સવારે 8 વાગે જાઓ ત્યારે સૂતા હોય, રાતે 1 વાગે આવતા ત્યારે સૂતા હોય. એટલે આડા જોયા છે, ઊભા ઓછા જોયા. એટલે 100% રિસ્પોન્સિબિલિટી. મારા મધરને 10 વર્ષ ડાયાલિસિસ ચાલ્યું, તો એ ડાયાલિસિસમાં જતી હતી, એ જ એનું ટેક કેર કરતી હતી. મારા ફાધરનું પણ એ જ ધ્યાન રાખતી હતી. મારાથી બહુ ધ્યાન નહોતું રખાતું. એટલે એનાથી મને એકદમ સ્ટ્રેસ ફ્રી, મને એક પણ ડિઝીઝ નથી. એનું કારણ મિસિસ છે. એટલે ભારતમાં ગઈકાલે પેપરમાં આવ્યું હતું, દર વર્ષે 2 લાખ પુરુષો આત્મહત્યા કરે, એમાં 85% રોલ ફિમેલનો હોય છે. 15% જ આર્થિક ભીજને લીધે આત્મહત્યા કરે. બરાબર, નસીબદાર છું. આત્મહત્યા તો દૂરની વાત છે કે મારે આખું મારું ટેન્શન ફ્રી મારી લાઈફ કરતી હતી, કે ભાઈ નથી મને ડાયાબિટીસ, નથી કોઈ પ્રોબ્લેમ, આરામથી નીકળી. એટલે તમે એક્સપાન્શનનું કામ સારી રીતે કરી શકો છો. ડૉક્ટર સખ્યા, તમે આટલા વર્ષો 27 વર્ષ કરતાં વધારેથી તમે સુરતમાં છો, અને સુરત એવું શહેર છે કે જે પરપ્રાંતિયોનું શહેર કહેવાય છે. સૌરાષ્ટ્ર બાજુ જોઈએ તો મેક્સિમમ રત્ન કલાકારો ઘંટી પર પહેલાં કામ કરતા હતા, હમણાં જીવન ધોરણ બદલાયું. પણ આ બાજુ ટેક્સટાઇલમાં પાંડેસરા વિસ્તારની અંદર મજૂરો કામ કરે છે. તો જે પરપ્રાંતીય મજૂરોની જે સ્થિતિ છે એ ચામડીના રોગો માટે સૌથી વર્સ્ટ છે કદાચ. તો તમે આટલા વખતની અંદર શું જોયું કે સ્થિતિમાં બદલાવ આવ્યો છે કે હજુ પણ એમને આ બધા પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે? ડિઝીઝ પેટર્ન ધીરે ધીરે બદલાઈ રહી છે. કારણ કે અત્યારે તમે છે ને, લોકો ડિઝીઝના ટ્રીટમેન્ટ સાથે સાથે પાછા ન થાય ને એના માટે ક્વેશ્ચન પૂછતા થઈ ગયા છે. અને ગૂગલ આવ્યા પછી ગૂગલ છે, એઆઈ છે, ચેટ જીપીટી છે. અને હવે તો શું છે કે મજૂર પણ ગુજરાતીમાં અથવા એના લોકલ લેંગ્વેજમાં પણ પૂછી શકે કે ભાઈ મને દાદર થાય છે તો મારે શું ધ્યાન રાખવાનું. એ અમારું ઘણી વાર ડૉક્ટર ન મને, પણ ચેટ જીપીટીનું માની જાય, ગૂગલનું માની જાય. બરાબર, એટલે અવેરનેસ એ છે કે કોમ્યુનિકેબલ ડિસીઝ ઘણા ઓછા થઈ ગયા. પહેલાં રક્તપિત્ત બહુ કોમન હતા, ચામડીના ટીબી કોમન હતા, વારંવાર ફંગલ ઇન્ફેક્શન જે થતા, ઇવન હેલ્ધીના. અત્યારે શું થાય છે, ડાયાબિટીસ, ઓબેસિટીવાળા, જેને પસીનો વધારે થાય, જેને બોડીમાં હેર પુષ્કળ હોય, એ લોકોને વધારે થાય. પણ પહેલાં તો યંગ છે, એકદમ હેલ્ધી છે, એ લોકોને પણ ફંગલ ઇન્ફેક્શન વારંવાર થતું. ગુમડા બચ્ચાઓને વારંવાર થતા, ગમોરિયા વારંવાર થતા, પગમાં હાથ પગમાં ચીરા થતા, એલર્જી પુષ્કળ થતી. તો સ્કિન ડિસીઝ કહેવાય છે કે એમાં પેમ્ફિગસ છે, પછી એસએલઈ કરીને છે, અમુક ડ્રગ રિએક્શન છે. એટલે એવા ઘણા બધા રોગ છે. અર્ટિકેરિયા, સીળવા, સોરાયસિસ, ઇવન માથામાં ડેન્ડ્રફ, એલોપેશિયા એરિયેટા, ઉંદરી કહી શકાય. એટલે એવા નખના રોગ, વાળના રોગ, ચામડીના રોગ બહુ પુષ્કળ કોમ. પરંતુ અત્યારે જે ધીરે ધીરે પેટર્ન થયા, પેશન્ટ થોડા અવેર થવા માંડ્યા, તો કોમ્યુનિકેબલ ડિસીઝ એટલે ચેપી રોગ ધીરે ધીરે ડે બાય ડે કમ થતા જાય છે. હવે જે ડિસીઝ થાય છે ને, એલર્જી વધારે થાય છે, કારણ કે કેમિકલનો યુઝ વધારે થવા માંડ્યો છે, પોલ્યુશન વધતું જાય છે, અલ્ટ્રાવાયોલેટ રેઝ વધારે થાય છે, લોકો સિન્થેટિક વસ્તુ બહુ વાપરે, સિન્થેટિક કપડાં જો પહેરે, પછી પરફ્યુમનો યુઝ કરે, લેડીઝમાં પણ જે કોસ્મેટિકનો બધું યુઝ થાય, તો એને લીધે છે ને આવા ડિસીઝ વધતા જાય છે, ચેપી રોગ ઘટતા જાય છે. આટલી પેટર્નમાં બદલાવ આવ્યો છે. પણ ડિસીઝ તો એટલા જ છે, કોઈ ડૉક્ટર નવરો નથી, ખાલી એની પેટર્ન બદલાઈ ગઈ છે. હવે દર્શકોને જે ખાસ જાણવામાં રસ છે એ મુદ્દા પર વાત કરું, કારણ કે આ મુદ્દો એવો છે કે તમને 100% ઇન્ટરેસ્ટ પડશે.
કારણ કે સખિયા ક્લીન ક્લિનિક છે એ મૂડી બજારમાં પ્રવેશ કરવા માટે જઈ રહ્યું છે. આઈપીઓ એટલે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ લાવી રહ્યું છે. તો આ સખિયા ક્લીન ક્લિનિકનો આઈપીઓ શું હશે, ક્યારે આવશે, કેટલા રૂપિયાનો હશે, અને તમને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આ બધી જાણકારી તમારી પાસે હોવી જરૂરી છે. તો ડૉક્ટર જગદીશ સખિયા પાસેથી જાણીશું કે સર આપણો આઈપીઓ ક્યારે આવી રહ્યો છે અને એ કેટલા રૂપિયાનો આઈપીઓ છે અને મિનિમમ રોકાણકારોએ કેટલા રૂપિયાનું રોકાણ કરવું પડશે. ઓકે, મેઇન આઈપીઓ અત્યારે અમારી 41 ક્લિનિક છે. એમાં અમે કોઈ એક્સટર્નલ ફંડિંગ નથી, બધી અમારી ઓન છે, કોઈ ફ્રેન્ચાઇઝી નથી. અને અમે દર વર્ષે 12 ક્લિનિક ખોલી શકીએ એમ છે. પરંતુ હવે પાન ઇન્ડિયામાં તમારે 100 ક્લિનિક ખોલવી હોય સ્માર્ટ સિટીમાં, અને ટિયર 3 સિટીમાં તમારે 5000થી વધારે નાની નાની બ્રાન્ચ ખોલવી હોય તો એમાં તમારે ફંડિંગની જરૂર પડે. પછી અમે લેઝર મશીન ફૂલ બનાવવા જઈએ છીએ, એસેમ્બલી પ્લાન્ટ કહેવાય. પછી મેન્યુફેક્ચરિંગમાં જશું તો એમાં પણ ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે. પછી આ જે ફાર્મા કોસ્મેસ્યુટિકલ પ્રોડક્ટ છે, જે ઓનલાઈન તમને જે સિરમ મળે, ફેસ વોશ મળે, એમાં કોઈ ડર્મેટોલોજી ઇન્વોલ્વ નથી. કાં કોઈ ઇન્વેસ્ટર હોય, કાં કોઈ MBA હોય, કાં કોઈ આંટ્રપ્રિનર હોય. હું આખા ઇન્ડિયામાં ડર્મેટોલોજીસ્ટ એકલું જ એવું છે કે જે મેં પ્રોડક્ટ પોતે જ ડિઝાઇન કરી છે, ઇન્ડિયન સ્કિનને માફક આવે. હવે પાન ઇન્ડિયાને સપ્લાય કરવા માટે તમારે એમેઝોનમાં અને બધી જગ્યાએ ઓનલાઈન મોકલવા માટે અમારા 4000 મેડિકલ સ્ટોરમાં પ્રોડક્ટ અવેલેબલ છે. તો એ પ્રોડક્ટ અત્યારે 30 પ્રોડક્ટ છે. એ જ્યારે મોર દેન તમે 200 પ્રોડક્ટ લઈ જાઓ, મેન્યુફેક્ચરિંગ કરો તો એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. આઈપીઓ એના માટે લેવા. અને જે લાસ્ટ પોઈન્ટ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ ઇન્ટેલિજન્સ સોફ્ટવેરની મદદથી અમે એક જ દિવસમાં અમે 10,000 પેશન્ટ જોઈ શકો. બરાબર, મારી પાસે 6 લાખ પેશન્ટનો ડેટાબેઝ છે. 6 લાખ પેશન્ટને મેં કઈ રીતે ટ્રીટ કર્યા, સેશન વાઇઝ એના પેરામીટર, એની મેડિસિન, પ્રિસ્ક્રિપ્શન, એ બધા ડેટા અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના રોબોટને અમે ફીડ કરીએ. તો એ કોઈ પણ બ્રાન્ચમાં, માનો કે જયપુર બ્રાન્ચમાં પેશન્ટ બેઠું છે, ત્યાં એ સોફ્ટવેરમાં ખાલી ફોટો અપલોડ કરે તો એ મશીન જે AI છે ઓટોમેટિક એનું પેરામીટર નક્કી કરી નાખે, એનું પ્રિસ્ક્રિપ્શન બનાવી દે, એનું પોસ્ટ કેર આપી દે, કેટલા દિવસે પાછું બતાવવાનું છે, એનું એપ્રોક્સિમેટ કોસ્ટ બતાવી દે. એ જોનાર પછી ડર્મેટોલોજી જોઈએ, ફાઇનલ ઓથોરિટી ડર્મેટોલોજી ખાલી વેરીફાઈ કરવાનું, ભાઈ AI જે સજેશન કર્યું પરફેક્ટ છે, એમાં કોઈ મોડિફિકેશન છે તો એ સજેસ્ટ કરે. તો એક ડૉક્ટરને પહેલાં જે ફેસ ટુ ફેસ જોવે તો 20-30 મિનિટ થાય. આ ખાલી 30 સેકન્ડમાં એને એપ્રુવલ થઈ કે ભાઈ આ AI જે બનાવ્યું છે એ પરફેક્ટ છે. તો કહેવાનો મિનિંગ છે અમે એક ડૉક્ટરથી 5 ક્લિનિક 10 ક્લિનિક ચલાવી શકીએ. તો આ AI જે છે આખું મોડેલ બનાવવા માટે ઘણો બધો ખર્ચો થાય. પરંતુ કોઈ ડૉક્ટર વર્લ્ડમાં કોઈ ડૉક્ટર પાસે 6 લાખ પેશન્ટનો વિથ ડોક્યુમેન્ટેશન ડેટા નથી. અમારી પાસે પ્રિસ્ક્રિપ્શન સહિત, પેરામીટર સહિત આખો ડેટા છે. તો એના દ્વારા અમે વર્લ્ડનું લાર્જેસ્ટ સ્કિન ઇન્સ્ટિટ્યૂટ બનાવવા જઈ રહ્યા. તો એના માટે પણ ફંડિંગ જોઈએ. તો આ બધા પર્પઝ માટે અમે આઈપીઓ લાવી રહ્યા છે. અને એ અત્યારે એનું મિનિમમ લોટ સાઇઝ 2 લાખ છે. અને એનું જે માર્કેટ છે ને 140 રૂપીસ પર શેર આજુબાજુ છે. તો આમાં તમે કરી શકો અને આ અમારી સક્સેસ સ્ટોરીનો તમે હિસ્સો પણ બની શકો. અમારું DRHP ઓલરેડી ફાઇલ થઈ ગયું છે અને RHP લગભગ આ વીકમાં જ ફાઇલ થશે. તો ફર્સ્ટ વીક ઓફ માર્ચની આજુબાજુ ડેટ આવે પ્રમાણે અમારો આઈપીઓ આવશે. ઓકે, તો ડૉક્ટર સખિયા, તો આનો મતલબ કદાચ એમ થાય કે તમે NSE SMEમાં આ લિસ્ટિંગ કરાવવાનો છો અને કેટલા રૂપિયાનું ફંડ તમારી ભેગું કરવાની અપેક્ષા છે? આમાં અમારું 100 કરોડની આજુબાજુ અમે ભેગું કરશું અને એના દ્વારા અમે લગભગ 1248 એટલે અમે લગભગ 60 બ્રાન્ચ બનાવશું એટલા એમાઉન્ટથી. અને મશીન એસેમ્બલિંગ પ્લાન્ટ બનાવશું અને 100 પ્રોડક્ટ જેટલું બનાવશું અને સાથે AI. આ 4 વસ્તુ અમે 100 કરોડની અંદર બનાવશું. અને 3 વર્ષ પછી અમે મેઇન બોર્ડમાં જશું, ત્યારે અમે લગભગ 1500થી 2000 કરોડનું બીજો સેકન્ડ ફેઝમાં ફંડિંગ કરશું. તો આ લિસ્ટિંગ ક્યાં થશે? અત્યારે NSEમાં થશે. NSE SME, BSc SME. ઓકે, રાઈટ. તમે જે વાત કરી એ મેડિકલ સેક્ટરની અંદર કદાચ ક્રાંતિ હશે કે તમારા 6 લાખ હેપી પેશન્ટ્સ છે એનો તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપયોગ કરીને જબરજસ્ત મોટી ક્રાંતિ કરવા માટે જઈ રહ્યા છો. અને આ ફંડ છે એ તમને બહુ ઘણી બધી રીતે સારું લાભ કરશે. ડૉક્ટર સખિયા, હવે મને એ પૂછવું છે કે
આજે ચામડીના રોગો જેમ જેમ દુનિયા આગળ વધતી જાય છે એમ તેમ તમે કીધું તેમ નવા નવા રોગો બી વધે છે. તો તમે લોકોને શું ટિપ્સ આપશો કે ચામડીના રોગોથી પ્રિવેન્શન એટલે બચવું હોય તો શું કરવું? અને હવે જ્યારે નજીકના દિવસોમાં હોળી ધૂળેટીનો તહેવાર આવે છે ત્યારે લોકો આંખ મીચીને ગુલાલ કે રંગો લગાડે છે. તો એવા સ્થિતિમાં બચવા માટે તમારી એઝ અ એક્સપર્ટ તરીકે, ડૉક્ટર તરીકે આપની શું સલાહ છે? 90% જે અમારા ડિસીઝ થાય ને, હું ખાલી સ્કિન ડિસીઝ ને કોઈ પણ તમારું ફૂડ છે ને એ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે નાખો કચરો પેટમાં અને તમે એક્સપેક્ટ કરો કે સોનું ઉગે તો ઇમ્પોસિબલ છે. એટલે જે સ્કિન છે ને આખું બોડીનું લાર્જેસ્ટ ઓર્ગન છે, એમ લાર્જેસ્ટ ઓર્ગન છે એમ એની જવાબદારી પણ વધારે છે. સ્કિન ન હોય, તમે વિચારો ખાલી સ્કિન ન હોય તો શું થાય? પ્રોટેક્શન તરત તમે જે બર્ન્સવાળા પેશન્ટ, જે 80% બર્ન્સવાળા પેશન્ટ બચતા નથી, કારણ શું? કામ સ્કિન ખુલી ગઈ હોય એટલે બેક્ટેરિયા ઇન્ફેક્શન, જ્યાદા ઇન્ફેક્શનથી જતા રહે છે. હેલો, સ્કિન ન હોય, સ્કિન તમારી હેલ્ધી ન હોય તો બધા ડિસીઝનું એક ગેટવે બની જાય. એટલે તમારી સ્કિન જે છે ને એ તમને પ્રોટેક્ટ કરે, નીચેના જે અવયવ જે છે એને પણ બચાવે, વિટામિન ડીનું સિન્થેસિસ કરે. હવે સ્કિન ઉપર અત્યારે એટલું પોલ્યુશનનું એક્સપોઝર થાય, સ્કિન ઉપર અત્યારે જીનેટિકની ટેન્ડન્સી છે, હોર્મોનલ ચેન્જીસ છે, ડેફિશિયન્સી છે શરીરમાં, B12, D3 છે, આપણા 30 ટાઈપના ડિફરન્ટ વિટામિન્સ છે. આપણું શું થાય, ગુજરાતી કલ્ચર છે ને કાર્બોહાઈડ્રેટ વધારે ખાય, એટલે આપણે ફાફડા, ભજીયા, બરાબર, સ્વીટ ને, મારવાડીમાં પણ એવું છે કે કાર્બોહાઈડ્રેટ વધારે પણ પ્રોટીન ઓછું હોય. જ્યારે પંજાબી ને બધામાં તમે પ્રોટીન વધારે હોય, નોનવેજમાં પણ પ્રોટીન તમને મળી જાય, પણ વેજીટેરિયનમાં પ્રોટીનનો સોર્સ બહુ. આમ દાળ તો કેટલી લઈએ, પણ એટલી લઈએ. પરંતુ હું દરેકને સલાહ કરું છું, જો તમારે ડર્મેટોલોજીસ્ટ ડૉક્ટરથી દૂર રહેવું હોય તો તમારા ફૂડમાં 30% કાર્બોહાઈડ્રેટ, 30% ગુડ ફેટ અને 30% પ્રોટીન, સ્પ્રાઉટ અલગ અલગ. તમારે બચ્ચાઓને પણ ટેવ પડવાની અત્યારથી, કારણ કે બચ્ચાઓ છે ને અત્યારે જંક ફૂડ તરફ વધારે જતા રહ્યા છે. 12 વર્ષે ઉંમરમાં અમે બચ્ચાઓને ટાલ થતા જોયા, જે પેટર્ન હેર લોસ 30 વર્ષ પછી થાય, 12 વર્ષ દેખાવા માંડે. લેડીઝને દાઢી મૂછમાં, બચ્ચીઓને જે છે 13-14 વર્ષની અહીં હર્સિટ્યુઝમ જોવા મળે, બરાબર, હાથમાં ને બોડીમાં બધા હેર ઉગી જાય. જે અનયુઝર હોય એ જે ડિસીઝ જે છે એ વધારે જોવા મળે. એટલે બોડી ચેકઅપ કરવી જરૂરી છે. ટાઈમ ટુ તમારો બ્લડ ટેસ્ટ છે વર્ષે એક વખત કરવું જરૂરી છે. અને જો તમારામાં કંઈ પણ ડેફિશિયન્સી આવે તો કરેક્ટ કરવાની. પહેલાં મેડિસિનથી કરેક્ટ કરવાનું, ઇન્જેક્શનથી કરેક્ટ કરવાનું. અને એકવાર કરેક્ટ થયા પછી કાયમી દવા નહીં લેવાય. પછી તમારે ડાયટિશિયન અથવા ડૉક્ટર સલાહ આપે એ ફૂડનો ઉપયોગ વધારે. એટલે મારી એક જ સલાહ છે, જે પણ સ્કિન ડિસીઝ થાય 70% જે છે એ ફૂડને લીધે થાય, બાકી 30% જે છે એ સ્ટ્રેસ રિલેટેડ છે, વારંવાર બીમારી, પછી ખોટા ઓનલાઈન પ્રોડક્ટ. અત્યારે મેં જે પાવડરવાળા છે ને જીમમાં ને જે સ્ટીરોઇડવાળા પાવડર બહુ લેતા હોય છે. અને અત્યારે ઘણી જગ્યાએ અમે મેડિકલ સ્ટોરમાં, પાર્લરમાં ડબ્બી આપે છે, વ્હાઇટનિંગ ડબ્બી આપે સ્ટીરોઇડવાળી, એ 200-300 રૂપિયાની અમારી પાસે આવે તો એટલું એલર્જી થાય, સ્કિન કાગળ જેવી પતલી થઈ જાય અને વ્હાઇટનિંગના ચક્કરમાં આખી સ્કિન નોતરે. એવી રીતના ઓનલાઈન પ્રોડક્ટ બધી ટીનેજરો બેઠા બેઠા મગાવી રાખે, પોતાની એકડેની કીટ મગાવે, ફેસ વોશ મગાવે, સનસ્ક્રીન મગાવે. તો એ રોંગ પ્રોડક્ટ મગાવે તો સ્કિનને ડેમેજ કરે, કારણ કે એ ઇન્ફ્લુએન્સરના ચક્કરમાં સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટમાં મગાવી લે. પણ હવે સેલિબ્રિટીને એક પ્રોડક્ટ કામ લાગે, પણ તારી સ્કિન તો જુદી છે ને. એટલે તમારું જે ખાસ જો ટીપ જે છે ને, તમારું ફૂડ ઉપર ધ્યાન હોવું જોઈએ. તમારી જે ડેઇલી ક્રીમ જે છે ને, ફેસ વોશ, સનસ્ક્રીન, નાઇટ ક્રીમ છે, તમારા શેમ્પૂ છે, તમારા બોડી લોશન છે, તમારા સોપ છે, તમારે સ્કિનને માફક આવે એવા પસંદ કરવાના. જો તમને ખ્યાલ ન આવતો હોય કે મારી સ્કિનને, મારી ઓઇલી સ્કિન છે, મારી ડ્રાય છે, મારી સેન્સિટિવ છે, મારી સિઝનલ સ્કિન છે, તો એક વખત ડર્મેટોલોજીસ્ટને બતાવી પછી પ્રોડક્ટ તમારે કે ભાઈ મારે આ હેર ઓઇલ નાખવું. ઘણાને એવું છે કે સ્કાલ્પ ઓઇલી હોય પણ રોજ ઓઇલ નાખતા હોય તો વધારે પ્રોબ્લેમ આવે. તો એવા લોકોને મેડિકેટેડ લોશન લગાવી અને વીકમાં 1 કે 2 વખત ઓઇલ લગાડવું જોઈએ. પરંતુ જે છે શેમ્પૂ જે છે, તમારો હેર ડ્રાય હોય અને તમે ઓઇલી વાળનું તમે વાપરતા હોય તો ડેમેજ થાય. એટલે પ્રોડક્ટ છે,
ફૂડ છે, તમારું ડેઇલી કેર જે છે, એક્સરસાઇઝ છે, એ બહુ મેટર કરે છે. તમારી 8 કલાકની નીંદ છે, એને કહેવાય સર્કેડિયન સાયકલ. કોઈ યુટ્યુબમાં તમને ખબર ન હોય, સર્કેડિયન સાયકલ જેની ખરાબ હશે ને એને છે ને ડિસીઝ બહુ થશે. સર્કેડિયન સાયકલ એટલે બોડીની સાયકલ. જેમાં ઘડિયાળ છે એમ લીવરની ઘડિયાળ હોય, હૃદયની પણ. જે બહુ દારૂ પીતા હોય એની લીવરની ઘડિયાળ ફાસ્ટ ફરે. જે હૃદયમાં જે એકદમ આરામ કરતા હોય, સેડેન્ટરી લાઈફ હોય, ઓબેસિટી હોય, એની હૃદયની ઘડિયાળ ફાસ્ટ ફરે. જે સ્મોકિંગ બહુ કરતા હોય એની ફેફસાની ઘડિયાળ ફાસ્ટ ફરે. અને જે જંક ફૂડ ખાતા હોય તો એની ઇન્ટેસ્ટાઇનની ઘડિયાળ ફાસ્ટ ફરે. કહેવાનો મિનિંગ એ છે કે જેમ તમારી બહાર એક્સટર્નલ ક્લોક છે એમ તમારી બોડીમાં પણ ક્લોક છે. એ ક્લોક જે ફાસ્ટ એજિંગ થાય એ ક્લોક કેટલી ફાસ્ટ ભરે છે ને એની પર ડિપેન્ડ કરે. સ્ટ્રેસ તમે બહુ લેતા હોય તો તમારું બ્રેઇનની ઘડિયાળ ફાસ્ટ ફરે છે. પ્રીમેચ્યોર એજિંગ થાય, અલ્ઝાઇમર ડિસીઝ થાય, ભૂલકંઠ તમે થઈ જાઓ, પાર્કિન્સન ડિસીઝ આવે. આ બધું જો જેને છે આ એસઆઈપી કહેવાય ને કે સિસ્ટેમિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, તમે પૈસામાં કરો એમ હેલ્થમાં પણ કરવી પડે. બરાબર? લોકો હેલ્થને સૌથી છેલ્લે રાખે. સારું સારું સોનું લેશે, સારા સારા કપડાં લેશે, પણ હેલ્થમાં કઈ જગ્યાએ જીમમાં કોઈ જવાનું કહે તો એ નહીં જાય. તમને 1 કલાક વોક કરવાનું કહેશે તો એ નહીં જાય. બરાબર? એ સૌથી છેલ્લે રાખે. ઘરે કોઈ મહેમાન આવે તો સૌથી ભોગ લઈ એ હેલ્થ ન લે. ખ્યાલ કે જે સૌથી વધારે જરૂર. એટલે યંગ જનરેશનને ઇવન 50ની ઉંમરે, 70 યર, જે પણ એ તમારે 1 થી 1.5 કલાક છે ને તમારે તમારા જાત માટે આપવાનું. તમારે સમજવાનું કે 23 કલાક જ છે, 24 કલાક જ છે. હું તો કહું આપણે મોદી સાહેબનું એક્ઝામ્પલ લઈએ, આટલા બધું કામ કરે છે તો 1 કલાક યોગા રેગ્યુલર વિધાઉટ ફેલ વર્લ્ડના કોઈ પણ એક ખૂણે હોય આ એ કરે. અને એ આખા વર્ષમાં 2 વખત જે ઉપવાસ કરે છે, જે બોડી ક્લિન્ઝિંગ કરે છે, આ આપણે બીજા કોઈ મોડેલને જવાની જરૂર જ નથી. આપણે પોતાના પ્રાઇમ મિનિસ્ટર છે એમાં પક્ષ ભૂલી જવાનો, પણ એ જે કરે છે સારી રીતે જ કરે. એટલે સ્કિન ડિસીઝ એવા છે કે તમારું છે ને ડિસિપ્લિન કેટલું છે એની પર, તમારી ક્લિનલીનેસ, તમારી હાઇજીન કેટલું છે અગત્યનું છે, સ્ટ્રેસ લેવલ કેટલું છે, તમારી નીંદ કેટલી છે, તમારી બોડીની એક્ટિવિટી કેટલી છે. સેડેન્ટરી લાઈફવાળાને છે ને ફંગલ ઇન્ફેક્શનને વધારે થયા રાખે. તમે પ્રોડક્ટ ચૂઝ કરો એ ટાઈમ ટુ ટાઈમ ચૂઝ કરો. અને હવે ખાસ હોળીની વાત કરી. હોળીમાં છે ને અત્યારે અમે જોવા જઈએ છીએ ને, અને અમારી પાસે જે એલર્જી ટેસ્ટ અમે કરાવીએ છીએ ને, કારણ કે પોસ્ટ હોળી પછી અમારી પાસે એલર્જીના કેસ પુષ્કળ વધી જાય. એલર્જીમાં અટેકેરિયા હોય, ચામડીમાં આમ ચીરા પડી જતા હોય, ફોલ્લા પડી જતા હોય, એક્સફોલિએશન કહેવાય કે ચામડી ઉખડી આખી આખી. અને હેરના પણ ડિસીઝ એટલા વધી જાય, નખના ડિસીઝ, કારણ કે નખમાં પણ આખું બ્રિટલનેસ થઈ જાય, કારણ કે કલર એટલા, કારણ કે આ બધામાં ક્રોમિયમ આવી જાય, પછી મર્ક્યુરી આવી જાય. એ આખું જે કલરનું લિસ્ટ છે બધા ડેન્જર કલર, અને એનું કોન્સન્ટ્રેશન જે માત્રા જે છે એની પર ગવર્મેન્ટનો કોઈ કંટ્રોલ નથી. કારણ કે કેટલું તમે ચેક કરો. બરાબર? તો આ બધા જે રેર એલિમેન્ટ છે એનું કોન્સન્ટ્રેશન બહુ હાઈ હોય. એ તમારા હેરને ડેમેજ કરે, તમારા નખને, તમારા સ્કિનને પણ ડેમેજ કરે. એટલે જ્યારે હોળી તમે રમવા જાઓ તો ઓર્ગેનિક કલર પસંદ કરવાનો. અને છતાં પણ જો, કારણ કે તમે પસંદ કરો પણ સામેવાળા કોઈ ન કરે તો માથામાં છે ને કોકોનટ ઓઇલ લગાડી દેવાનું. ઇવન બોડીમાં મોઇશ્ચરાઇઝિંગ સાદું વેસેલિન જે નાની ડબ્બી આવે ને એ સૌથી વધારે પ્રોટેક્ટ કરે. બરાબર? એ તમે લગાવી શકો, અથવા કોકોનટ ઓઇલ આ લગાવી દે પછી એ 2 કામ કરશે. સન એક્સપોઝર હશે ને તો કોકોનટ ઓઇલ અથવા વેસેલિન યુવી રેસને રિફ્લેક્ટ કરશે. માથામાં તમે ઓઇલ નાખ્યું હશે તો પણ એ ઓઇલ છે ને તમારા કલરને સીધું અંદર નહીં ઉતરવા દે, એટલે ડેમેજ નહીં કરે, ક્યુટિકલની નીચે નહીં જવા દે. એટલે અને એ ઓઇલને લીધે યુવી રેસ રિફ્લેક્ટ થશે, એટલે એ સનસ્ક્રીનનું કામ પણ કરશે. અને છતાં પણ કોઈ પણ એલર્જી થઈ ગઈ હોય તો તરત એને ક્લીન કરી નાખવાનું. અને સાદી ઘરમાં કોઈ પણ સોફ્રામાઇસીન એ લગાડી દેવાની. કારણ કે તમે જો હોળીના દિવસે કોઈ ડૉક્ટર પણ નહીં મળે, છૂટી હશે, અને એ દિવસે એલર્જીમાં આંખમાં જો કલર ગયો તો સૌથી વધારે ડેન્જર છે. અમુક મોંમાં પણ જાય તો ઇન્જેક્શન દ્વારા મોંમાં પણ લોકો અત્યારે બહુ ખરાબ રીતે રમે છે. કઈ રીતે આંખમાં જતું રહે અને એને લીધે કોર્નિયા ડેમેજ થયા અમે જોયેલા છે. મોં દ્વારા, સલાઈવા દ્વારા એ કલર બ્લડમાં ભળે તો કિડની ડેમેજ થતાં અમે જોયા છે. તો ખાસ ધ્યાન રાખે યંગ જનરેશને એનીથિંગ એક્સેસ પોઈઝન માપમાં રમવાનું, કોઈને હાર્મ ન થાય એનું ધ્યાન રાખવાનું. અને કદાચ થોડું ઘણું એલર્જી થાય તો એની તરત સોલ્યુશન ડૉક્ટરને કાં ફેમિલી ડૉક્ટરને અને અથવા ડર્મેટોલોજીને બતાવી દેવાનું, જેથી
એ સિવિયર સ્વરૂપનો પણ, કારણ કે એન્જિયોડીમાં થઈ જાય ને તો તમારે આંખ નહીં ખુલી શકે, આંખ બંધ થઈ જશે, એટલો સોજો આવે. અર્ટિકેરિયા હોય, સીડવા કહેવાય ને, આખે આખા સોજી જાય, દાખલ કરવાનો સમય આવે. તો મહેરબાની કરીને ઓર્ગેનિક જે કલર છે એ યુઝ કરવાનો, કેમિકલવાળા જે કલરથી બને ત્યાં લગી દૂર જ રહેવાનું. અને ભૂલે ચૂકે કોઈ બીજા તમને છાંટી ગયા તો તરત એની ક્લીનનેસ, અને ખાસ પોસ્ટ કેર, કલર કાઢવા માટે ઘણીવાર ડિટર્જન્ટ ને નિરમા પાવડર ને બધું યુઝ કરતા હોય તો મહેરબાની કરીને નહીં કરતા, સાદું કોકોનટ ઓલિવ ઓઇલથી પણ એ કલર નીકળી જાય. ખાલી 2-3 દિવસ તમારે એ ધ્યાન રાખવાનું. અને માથામાં પણ એનો હેર માસ્ક આવે, તો હેર માસ્ક તમે 2-3 દિવસ લગાડો તો એ કન્ડિશનરની ઇફેક્ટ કરે, એટલે જે હેર જે છે ને એકદમ ડ્રાય નહીં થવા દે. અને કંઈ પણ છતાં જો ન થાય સોલ્યુશન તો ડર્મેટોલોજીસ્ટને તરત બતાવી દેવાનું. ડૉક્ટર સખ્યા, જે તમારો આઈપીઓ આવી રહ્યો છે એમાં જે કોમન ઇન્વેસ્ટર છે, સામાન્ય રોકાણકાર, એ લોકોના માટે કેટલા શેર તમે ફાળવેલા છે? એ તો સેબીના નિયમ પ્રમાણે 3 જાતની કેટેગરી હોય. એક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ હોય, રાઈટ, એક HNI હોય અને એક રિટેલ હોય. આઈ થિંક 70% રિટેલ પાસે જ જશે. અચ્છા, ઓકે. મારી તો જેટલા મારા જે ફિમેલ પેશન્ટ છે ને એ લોકોના હસબન્ડને ખાસ કહું કે તમે જે અત્યારે લગી અમારે ત્યાં સ્પેન્ડ કર્યા છે તમારે તો ખાસ લઈ લેવાના, મિસિસના તમારા ખર્ચા નીકળી જશે. અને તમે પણ અમારા ક્લિનિકનો એક હિસ્સો, અમારા પાર્ટનર ઓટોમેટિક બની જશો. તો તમને આ આઈપીઓ ભરાઈ જાય એવી મતલબમાં આત્મવિશ્વાસ છે કે તમને શું લાગે છે કે લોકો રિસ્પોન્સ આપશે? હા, જરૂર આપશે, કારણ કે મારા 6 લાખથી વધારે સેટિસ્ફાઈ પેશન્ટ છે. અને આખું ફેમિલી અમારી સાથે છે ને, આખા ફેમિલી જોડાયેલા છે. ખાલી એવું નથી કે છોકરા છે, કારણ કે મેં 27 યરથી જ્યારે ચાલુ કર્યું, અત્યારે એના ગ્રાન્ડસન પણ મારી પાસે આવે છે. ખ્યાલ કહેવાનું મિનિંગ છે ફેમિલી બોન્ડિંગ જેવું છે. એટલે એ લોકો અમારી પાસે ઇવન બચ્ચાઓને એકલાને મોકલી દે, એટલું ટ્રસ્ટ અમારી પર હોય છે. અને અમારો એક્સપાન્શન પ્લાન એટલો અમારી પાસે છે કે કોઈને પૈસા ડૂબવાનો કોઈ જ સવાલ નહીં, કારણ કે બધાને ખબર કે અમે ગ્રો થતા જાય ડે બાય ડે. હર સાલ અમે 20% ગ્રો થઈએ છીએ. અને હવે તો થોડું ઓવર સ્પીડ પકડશે, કારણ કે આઈપીઓ પછી તમે ક્લિનિક પણ વધારે ખોલી શકો, પ્રોડક્ટમાં આપી શકો, તમે મશીન બનાવી શકો, તો મશીનમાં તમે સેવિંગ કરી શકો, પ્રોડક્ટમાં તમે ઇન્કમ કરી શકો. અને બાકી નવી ક્લિનિક ખોલે તો નંબર ઓફ પેશન્ટ પણ વધવાના છે. એટલે કોઈને આમાં કોઈ ભયસ્થાન નથી કે ઇન્વેસ્ટ કરવામાં. એ તો જે મારા પેશન્ટ થઈ ગયા એ બધાને ખબર છે. ડૉક્ટર, એક છેલ્લો સવાલ પૂછી લઉં કે તમે 27 વર્ષથી સુરતમાં છો, તો જિંદગીનો કોઈ બેસ્ટ એક્સપિરિયન્સ, બહુ જ સારો અનુભવ કે તમને આજ સુધી યાદ રહ્યો એવો કોઈ અનુભવ છે તમારી લાઈફમાં? મારી પાસે એક બાબુભાઈ કરીને મારા સસરાના ખાસ ફ્રેન્ડ છે. એને છે ને કંઈ આખું ફેસમાં લાલ લાગતું હતું, બરાબર. કમસે કમ 25-26 પ્લાસ્ટિક સર્જનને ડૉક્ટરને મળેલા છે. પણ આ લોહીનું લાખવું હોય ને કોઈ સાહસ ન કરે, કારણ કે એમાં બ્લીડિંગ બંધ ન થાય. એ મેં ચોખ્ખું કરી દીધું સર્જરી અને લેઝરની મદદથી, બરાબર. તો એ મારી જિંદગીનો આ બેસ્ટ કેસ છે કે જે ઇવન મેં એ કેસ અમેરિકા હેમેન્જિયોમા સોસાયટીના પ્રેસિડેન્ટને મોકલેલો. મેં કહું કાલે અમે એની સર્જરી ગોઠવી છે, તો તમે કંઈ અમને સલાહ આપો. તો એને એક જ વર્ડમાં કહ્યું કે ડુ નોટ ટચ ધીસ પેશન્ટ, ડુ નોટ ડુ એનીથિંગ ઓન ધીસ પેશન્ટ. એ પેશન્ટની આંખ ખુલતી નહોતી, નાકમાં શ્વાસ લેવામાં તકલીફ હતી, અને આને લીધે હોઠ એકદમ નીચે આવી ગયો, તો ખાવામાં તકલીફ પડતી હતી. એ કેસ અમે છે ને સોલ્વ કરેલો છે. મારી સાથે ડૉક્ટર અરવિંદ પટેલ પ્લાસ્ટિક સર્જન અને મારી પાસે જે ટેકનોલોજી હતી લેઝર ટેકનોલોજી, એ કોમ્બિનેશનથી અમે એ પેશન્ટને સક્સેસફુલી ટ્રીટ કર્યું. અત્યારે એ સુરતમાં જ છે, બાબુભાઈ પંડ્યા કરીને છે. અને એટલા બધા થેન્કફુલ છે, મારાથી ઉંમરના મોટા છે પણ મને પગે લાગતા હતા, બરાબર. એટલે આ એવા તો અમારી પાસે એટલા બધા બર્થ માર્ક, એ લોકોની જિંદગીમાં અમે બદલાવ કર્યો. એ લોકોના લાંછન છે ફેસ ઉપર છે, બોડીમાં જે અમુક ટેટુ જે છે, માનો કે એક અમારે ત્યાં એક હતું કે નામ ગાયત્રી લખેલું હતું. હવે ગાયત્રી બીજે પૈણી ગઈ, ખ્યાલ આવ્યો. તો ટેટુ જ્યાં લગી તમે ન કાઢો ત્યાં લગી તમારે બીજા એના મેરેજ ન થાય. એ અમે 1 મહિનામાં સર્જરીની મદદથી અમે કાઢી દીધા છે, બરાબર. પછી એવું રિલિજિયસ હોય, અમુક રિલિજિયસ તમે નામ લખાવ્યું હોય અને બીજા રિલિજિયનમાં મેરેજ કરતા હોય તો આ બધું નડતું હોય, બરાબર. એવું એર હોસ્ટેસ છે, એ લોકોને પિમ્પલ્સને લીધે કાઢી મૂકે, ભાઈ તમારે પિમ્પલ્સ છે તો તમને સિલેક્ટ નથી કરતા, સ્કારને લીધે સિલેક્ટ નથી કરતા. તો બધાના, અને અત્યારે તો શું છે કે મેટ્રોમોનિયલમાં કહું છે કે લોકો પહેલાં ફેમિલી જોતા, પછી મરોતિયાની ઇન્કમ જોતા.
પછી એનું ક્વોલિફિકેશન જોતા અને છેલ્લું એનું રૂપ દેખાવ જોતા. હવે 360 ડિગ્રી ફરી ગયું. હવે દેખાવમાં કેવું છે ને કન્યા એ જોવે રિજેક્ટ કરી દે. ખ્યાલ આવ્યો? અને અમારી પાસે એવા બધા કેસ ને કે ભાઈ છોકરીના કલરને લીધે કોઈ પસંદ નથી કરતા, અથવા છોકરો કાળો છે એટલે કોઈ છોકરી પસંદ નથી કરતા. એટલે આખું અત્યારે જે છે એને લીધે ડિપ્રેશનમાં આવી જાય, ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ થઈ જાય, સાયકોલોજીકલ ઇમ્પેક્ટ બહુ આવી જાય. જોબમાં ન મળે કે ભાઈ ડાર્ક સીન્સ છે તો એરોસ્ટેસ છે, ઇવન હોટલ ઇન્ડસ્ટ્રી હોય, રિસેપ્શન કોઈ પણ જગ્યાએ સારી જગ્યા હોય, તો બધી જગ્યાએ છે ને કોમ્પ્લેક્શન ઉપર ઇમ્પોર્ટન્ટ વધારે થઈ ગયું છે. એને લીધે લોકોને જોબ છોડાવી દે છે. તો એવા અમારી પાસે હજારો પેશન્ટ છે કે જેને અમે ઠીક કર્યા છે, હેપીલી મેરેજ લાઈફ કરી દી છે અને આખી ઇકોસિસ્ટમ ખુશ. પેશન્ટ ખુશ તો અમે ખુશ. દર્શક મિત્રો, કદાચ તમને એવું લાગ્યું હશે કે આ ઇન્ટરવ્યૂ થોડો લાંબો થઈ ગયો, પરંતુ તમે એક વાત સમજી શકો કે કોઈ એક માણસ 27 વર્ષની અંદર 6 લાખ પેશન્ટ અને એ બધા એમની લાઈફમાં ખુશી છે. એમનું આ પ્રોફેશન પૈસા કમાવાનું એ સાઈડની વાત છે, પરંતુ એમણે લોકોની જિંદગી બદલી છે, લોકોના ચહેરા પર ખુશી લાવી છે. અને હવે જ્યારે ડૉક્ટર જગદીશ સખિયા આટલા મોટા, તમે એમની સક્સેસ સ્ટોરી પણ સાંભળી, તો એ પણ ઘણા બધા યુવાનોને પ્રેરણા આપેવી છે. સ્કિન વિશે તમારી જે મીથ છે, જે તમને ખોટી જે તમને ધારણાઓ છે, એ વિશે પણ એમણે તમને ચોખવટ કરી, જે તમારી જિંદગીનું સૌથી મોટું નોલેજ છે. અને બીજું, હવે જે IPO લાવી રહ્યા છે એમાં પણ રોકાણકારો જો ઇન્વેસ્ટમેન્ટ કરશે તો એમનું જે પ્રમાણેનું એક્સપાન્શન પ્લાન છે એ જોતા ઇન્વેસ્ટરો કમાશે એવું અત્યારે લાગી રહ્યું છે. જગદીશભાઈ સખિયા, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરો. થેન્ક યુ વેરી મચ.